નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, જેનો ગુજરાતી અર્થ થશે સંસ્કૃત ભાષાની વિશેષતા. તો વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે સંસ્કૃત ભાષાની વિશેષતાઓમાં 1 થી 3 વિશેષતાઓનો અભ્યાસ કરેલો. તો સૌ પ્રથમ વિશેષતા કઈ છે? તો સંસ્કૃત ભાષાનું પ્રથમ વૈશિષ્ટ્યમ એટલે કે પહેલી વિશેષતા છે કે સંસારના બધા જ પુસ્તકાલયોમાં જો સૌથી જૂનો કોઈ ગ્રંથ હોય તો તે ઋગ્વેદ છે. અને ઋગ્વેદ છે તે સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. આથી સંસારનું પહેલું પુસ્તક છે તે સંસ્કૃતનું જ છે, અન્ય કોઈ ભાષાનું નહીં. સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા જોઈએ તો સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. અને ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ સૌથી પહેલાં થાય છે, એટલે કે સ્વરના ઉચ્ચારણમાં અનું ઉચ્ચારણ સૌથી પહેલાં થાય છે. અને કકાર એટલે કે વર્ણમાળામાં જે વ્યંજન વર્ણો છે તેમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી. તેનું પણ આ જ કારણ છે, એટલે કે વૈજ્ઞાનિક અને તર્કસંગત કારણ છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. સંસ્કૃત ભાષાની ત્રીજી વિશેષતામાં આપણે જોયેલું કે આચાર્ય પાણીની જે સંસ્કૃત વ્યાકરણના રચયિતા છે, તેમણે અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ રચેલું છે. આ સંસ્કૃત વ્યાકરણ છે, અષ્ટાધ્યાયી નામનું સંસ્કૃત વ્યાકરણ છે, તે માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આવું વ્યાકરણ બીજે ક્યાંય પણ પ્રાપ્ત થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત ભાષાની ચોથી વિશેષતા વિશે અભ્યાસ કરીશું. ચતુર્થમ વૈશિષ્ટ્યમ. ચતુર્થમનો અર્થ થશે 4. વૈશિષ્ટ્યમ અર્થાત વિશેષતા. ચોથી વિશેષતા. તો સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષાયામ અર્થાત સંસ્કૃત ભાષામાં મહાભારત નામના, જેનો અર્થ થશે મહાભારત નામનો એક અર્થાત એક પ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. એક પ્રસિદ્ધ ગ્રંથ છે. મહાભારત છે એ સંસ્કૃત ભાષામાં જ રચાયેલો ગ્રંથ છે. સહ. તો વિદ્યાર્થી મિત્રો, સહનો અર્થ થશે તે. લક્ષ્ય શ્લોક પરિમિત. તો લક્ષ્ય શ્લોક, લક્ષ્યનો અર્થ શું થશે? 1,00,000. 1,00,000. પરિમિત. પરિમિતનો અર્થ થશે પરિમાણવાળું. પરિમિત અર્થાત પરિમાણ. 1,00,000 શ્લોકોના પરિમાણવાળો. ફરીવાર જોઈએ. સંસ્કૃત ભાષાયામ સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક ગ્રંથ વર્તતે. એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ તે
લક્ષશ્લોકઃ પરિમિતઃ, તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. એતાદૃશઃ, તો વિદ્યાર્થી મિત્રો એતાદૃશઃનો અર્થ થશે આવો. વિશાલકાયઃ, વિશાલકાયઃનો અર્થ થશે વિશાળ. વિદ્યાર્થી મિત્રો અહીં સમાસ પણ છે. વિશાલઃ કાયઃ યસ્ય સઃ. વિશાલઃ કાયઃ યસ્ય સઃ. વિદ્યાર્થી મિત્રો સમાસ થશે બહુવ્રીહી સમાસ. જ્યારે સમાસનો વિગ્રહ યસ્ય સહ અને યેન સહ દ્વારા થાય ત્યારે હંમેશા કયો સમાસ બને? તો બહુવ્રીહી સમાસ. વિશાલઃનો અર્થ થશે વિશાળ. ગ્રંથઃ અર્થાત ગ્રંથ. નિખિલે અપી સંસારે, નિખિલે અપીનો અર્થ થશે આખાય. અપી અર્થાત પણ. આખાય સંસારમાં, સંસારે નાસ્તિ તો આખાય સંસારમાં નથી. ઇદમ અપી, અહીં સંધિ છૂટી પડે છે. ઇદમ પ્લસ અપી. તો વિદ્યાર્થી મિત્રો ઇદમનો અર્થ થશે આ. અપી અર્થાત પણ. આ પણ. સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ પણ સંસ્કૃતસ્ય અર્થાત સંસ્કૃતની. અપરમનો અર્થ થશે અન્ય. વૈશિષ્ટ્યમ તો વિશેષતા છે. સંસ્કૃત ભાષાની અન્ય વિશેષતા કઈ છે? તો સંસ્કૃત ભાષામાં જે મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે તે 1,00,000 શ્લોકના પરિમાણવાળો છે. આવો વિશાળ ગ્રંથ એટલે કે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો ગ્રંથ આખાય સંસારમાં નથી. આખી દુનિયામાં 1,00,000 શ્લોકોના પરિમાણવાળો ગ્રંથ નથી. માટે સંસ્કૃત ભાષાની આ એક વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો 5મી વિશેષતા જોઈએ. પંચમ વૈશિષ્ટ્યમ. પંચમનો અર્થ થશે 5. 5મી વિશેષતા. રામાયણમ નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો રામાયણમ અર્થાત રામાયણ. રામાયણના રચયિતા કોણ છે? તો ઋષિ વાલ્મીકી. વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરેલી. નામ સુપ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ. રામાયણ નામનું અત્યંત સુપ્રસિદ્ધમ અર્થાત પ્રખ્યાત આદિકાવ્યમ અસ્તિ. આદિકાવ્ય છે. પુરાતને. પુરાતનેનો અર્થ થશે પ્રાચીન. ભારતે પ્રાચીન ભારતમાં અયમ ગ્રંથ આ ગ્રંથ અનેકાશુ લિપિષુ લિખિત. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ છે. અનેકાશુ એટલે કે અનેક. લિપિષુ જેનો અર્થ થશે લિપિઓમાં એટલે કે જુદી જુદી ભાષાઓમાં. લિખિત અર્થાત લખાયો છે. રામાયણ નામનું જે પ્રખ્યાત આદિકાવ્ય છે તે અનેક લિપિઓમાં લખાયેલું છે. સંપ્રતિ. સંપ્રતિનો અર્થ થશે અત્યારે. સહ. સહ અર્થાત તે. અત્યારે તે. નેવારી. નેવારીનો અર્થ થશે નેપાળી. અત્યારે તે. મૈથિલી. મૈથિલીનો અર્થ થશે મૈથિલી.
બંગાળી અર્થાત બંગાળી, દેવનાગરી જેનો અર્થ થશે દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા, ઇત્યાદિષુ, ઇત્યાદિષુનો અર્થ થશે વગેરે, લિપિષુ લિખિતઃ મિલતી, વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાયાઃ, સંસ્કૃત ભાષાના, એતાદૃશા અર્થાત આવા, બહવો, બહવોનો અર્થ થશે ઘણા, સંસ્કૃત ભાષાના આવા ઘણા, ગ્રંથાઃ સંતિ, આવા ઘણા ગ્રંથો છે, પ્રાચીન કાલે, જે પ્રાચીન કાળમાં, અનેકાસુ લિપિષુ, અનેક લિપિઓમાં, લિખિતાઃ લખાયા હતા, એતાદૃશઃ આવી, ઉપક્રમ, તો વિદ્યાર્થી મિત્રો ઉપક્રમનો અર્થ થશે યોજના, આવી યોજના, અપી અર્થાત પણ, સંસ્કૃત શૈવ વૈશિષ્ટ્યમ વર્તતે, સંસ્કૃતની જ વિશેષતા છે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર જોઈએ, સંસ્કૃત ભાષાની પાંચમી વિશેષતા કઈ છે? તો રામાયણ નામનું આદિ કાવ્ય, અહીં સમાસ છે, આદિ ચ તત કાવ્યમ ચ, આદિ ચ તત કાવ્યમ ચ. વિદ્યાર્થી મિત્રો સમાસ થશે કર્મધારય સમાસ. તો સંસ્કૃત ભાષાની પાંચમી વિશેષતા જોઈએ તો રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે, જે પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા ગ્રંથો છે, જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. રામાયણ નામનું આદિકાવ્ય છે તે સૌ પ્રથમ સંસ્કૃતમાં લખાયું, ત્યારબાદ અત્યારે આ ગ્રંથ છે એ અનેક લિપિઓમાં આપણને લખાયેલો જોવા મળે છે. આથી પ્રાચીન કાળમાં જે અનેક લિપિઓમાં આવા ગ્રંથો લખાયા હતા તે સંસ્કૃતની જ એક વિશેષતા છે. ષષ્ટમ વૈશિષ્ટ્યમ, ષષ્ટમનો અર્થ થશે છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાયાઃ પંચતંત્ર નામકઃ ગ્રંથઃ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિતઃ વર્તતે. વિદ્યાર્થી મિત્રો તમે પંચતંત્ર નામ સાંભળેલું જ હશે. પંચતંત્રના રચયિતા કોણ છે? તો પંડિત વિષ્ણુ શર્મા. વિદ્યાર્થી મિત્રો પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્રની રચના શું કામ કરેલી? તો અમર શક્તિ નામના રાજા હતા, એમને 3 અજ્ઞાની અને મૂર્ખ પુત્રો હતા. માટે રાજાને ચિંતા થઈ કે મારા પછી આ મારો રાજ્યનો કારોબાર છે તે કોણ સંભાળશે? એટલે એણે પોતાની આ ચિંતા છે તે પંડિત વિષ્ણુ શર્માની પાસે વ્યક્ત કરી. ત્યારે પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્ર નામના ગ્રંથની રચના કરી, જેમાં વિવિધ પ્રાણીઓ અને પશુ પક્ષીઓની વાર્તાઓનો સમાવેશ થાય છે. અને આવી ચાતુર્ય અને બુદ્ધિવાળી વાર્તાઓ છે તે આ ત્રણેય રાજકુમારોને સંભળાવીને પંડિત વિષ્ણુ શર્માએ થોડા જ વખતમાં આ ત્રણેય મૂર્ખ રાજકુમારોને એકદમ નીતિ નિપુણ બનાવેલા.
તો પંચતંત્ર નામનો ગ્રંથ છે તે વિશ્વની સર્વાસુ એટલે કે બધી જ બધી જ ભાષાઓમાં અનુદિતઃનો અર્થ થશે અનુવાદ એટલે કે ભાષાંતર વર્તતે તો થયેલો છે. છઠ્ઠી વિશેષતા કઈ છે? તો સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ તે વિશ્વની એટલે કે દુનિયાની બધી જ ભાષાઓમાં અનુવાદ થયેલો છે. એતાદૃશમનો અર્થ થશે આવું. સૌભાગ્યમ તો સૌભાગ્ય, આવું સૌભાગ્ય. અન્યસ્યા એટલે કે અન્ય એટલે કે બીજી કોઈ. કસ્યાચિત ભાષાયાઃ બીજી કોઈ ભાષાના ગ્રંથેન તો ગ્રંથને અદ્યાવધિ અર્થાત આજ સુધી. અદ્યાવિધનો અર્થ થશે આજ સુધી. ન પ્રાપ્તમ પ્રાપ્ત થયું નથી. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી વિશેષતામાં પંચતંત્ર નામનો જે ગ્રંથ છે તે અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય છે એ બીજી કોઈ પણ ભાષાને મળ્યું નથી. સાતમી વિશેષતા જોઈએ. સપ્તમ વૈશિષ્ટ્યમ એટલે કે સાતમી વિશેષતા. સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં 10 કુમાર ચરિતમ નામનું પ્રસિદ્ધ કથા ગ્રંથ છે એટલે કે વાર્તા ગ્રંથ છે, જેમાં 10 કુમારોની વાર્તા આવે છે. 10 કુમારો છે તે જુદી જુદી 10 દિશાઓમાં જાય છે અને એ 10 દિશાઓમાં ફરતા ફરતા તેમને જે અનુભવો પ્રાપ્ત થાય છે તે આ 10 કુમાર ચરિતમમાં વર્ણવવામાં આવેલા છે. સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિતમ નામે પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે તેના 7મા ઉચ્છ્વાસ. વિદ્યાર્થી મિત્રો, ઉચ્છ્વાસનો બીજો અર્થ થશે પ્રકરણ. તેના 7મા પ્રકરણમાં એટલે કે ઉચ્છ્વાસમાં એકમ પાત્રમ એક પાત્ર પવર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી. એક પાત્ર છે જે 7મો ઉચ્છ્વાસ એટલે કે 7મું પ્રકરણ છે એમાં જે એક પાત્ર છે એ પ વર્ગ રહિત એટલે કે પ, ફ, બ, ભ અને મ આ વર્ણોના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વિદ્યાર્થી મિત્રો, આવું વર્ણન માત્ર સંસ્કૃત ભાષામાં જ શક્ય છે. પ વર્ગ એટલે કે પ, ફ, બ, ભ અને મ આ 5 અક્ષરો જેમાં ન હોય તેવા શબ્દોવાળા વાક્યોનો પ્રયોગ. પ, ફ, બ, ભ અને મ આ 5 અક્ષરો ના હોય તેવા શબ્દોવાળો વાક્યોનો પ્રયોગ છે એ એક પાત્ર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આવો સંવાદ માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ શક્ય છે. વર્ણમાલાયાઃ વર્ણમાળાના અમુકાન વર્ણાન અમુક વર્ણોના પ્રયોગમ વિહાય. વિહાયનો અર્થ થશે વગર અથવા તો વિના કે સિવાય.
અમુકાન વર્ણાન વિહાય, અમુક વર્ણોને છોડીને કે અમુક વર્ણો સિવાય, સંવાદકરણમ સંવાદ કરવાનું, સંવાદ એટલે કે વાર્તાલાપ, કરણમ તો કરવાનું, સંવાદ કરવાનું, સંસ્કૃતે એવ સંભવતી, માત્ર સંસ્કૃત ભાષામાં જ એ સંભવ છે. ન અન્યત્ર, વિદ્યાર્થી મિત્રો અહીં સંધિ છૂટી પડે છે, ન પ્લસ અન્યત્ર, જેનો અર્થ શું થશે કે બીજે નહીં. આવું ઉચ્ચારણ એટલે કે પ, ફ, બ, ભ અને મના પ્રયોગ વગરના વાક્યો બોલવાનું, અમુક વર્ણોના પ્રયોગ વિના સંવાદ કરવાનું માત્ર સંસ્કૃત ભાષામાં જ સંભવિત છે, અન્ય ભાષામાં નહીં. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષાની અષ્ટમ વૈશિષ્ટ્યમ એટલે કે 8મી વિશેષતા જોઈએ. 8મી અને અંતિમ વિશેષતા કઈ છે? તો એકસ્ય વર્ણસ્ય, અર્થાત એકસ્યનો અર્થ થશે એક અને વર્ણસ્ય એટલે કે વર્ણના, પ્રયોગેણ પ્રયોગથી, કાવ્યકરણમ સંસ્કૃતે એવ સંભવતી, કાવ્યકરણમ અર્થાત કાવ્ય રચવાનું, કાવ્ય રચવાનું. સંસ્કૃતે એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવે છે. એક વર્ણના પ્રયોગથી, માત્ર ને માત્ર એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું માત્ર કઈ ભાષામાં સંભવ છે? તો સંસ્કૃત ભાષામાં જ સંભવ છે. મહાકવિના માઘેન, મહાકવિ માઘે, વિરચિતે અર્થાત રચેલા, મહાકવિ માઘે રચેલા, શિશુપાલ વધ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણ નિર્મિતાની પદ્યાની અસ્ય પ્રમાણાની સંતિ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને કીધેલું છે કે માત્ર એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃત ભાષામાં જ સંભવ છે. હવે એનું પ્રમાણ, એની સાબિતી કઈ છે? તો મહાકવિ માઘે શિશુપાલ વધ નામનું એક મહાકાવ્ય રચ્યું છે. મહાકવિ માઘે કયું મહાકાવ્ય રચેલું છે? તો શિશુપાલ વધ નામનું મહાકાવ્ય, જેમાં તેણે દકારસ્ય અને નકારસ્ય, દકાર એટલે કે દ વર્ણનો ઉપયોગ અને નકાર એટલે કે ન વર્ણનો પ્રયોગ વડે, વર્ણસ્ય પ્રયોગેણ વર્ણના પ્રયોગ વડે, નિર્મિતાની, નિર્મિતાની અર્થાત રચેલા, પદ્યાની તો પદ્યો કે કાવ્ય, અસ્ય પ્રમાણાની સંતિ, આનું પ્રમાણ છે. પ્રમાણ એટલે કે સાબિતી, આની સાબિતી છે. એવં સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ, એવં અર્થાત આ પ્રમાણે, સંસ્કૃતસ્ય તો સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 કે 3 વિશેષતાઓ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે વિશેષતા જોઈએ, જેનો અત્યારે આપણે અભ્યાસ કરેલો કે ત્રીજી વિશેષતા છે કે આચાર્ય પાણિનીએ રચેલું અષ્ટાધ્યાયી નામનું સંસ્કૃત વ્યાકરણ. ચોથી વિશેષતામાં શું આવશે? તો સંસ્કૃત ભાષામાં અત્યારે આપણે જે મહાભારત નામનો ગ્રંથ છે તે સંસ્કૃત ભાષામાં રચાયેલો, અને આવો વિશાળ ગ્રંથ એટલે કે 1,00,000 શ્લોકના પરિમાણવાળો આવો વિશાળ ગ્રંથ
કોઈ પણ ભાષામાં રચાયેલો નથી. પાંચમી વિશેષતા કઈ છે? તો રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે તે સૌ પ્રથમ કઈ ભાષામાં લખાયેલું? તો સંસ્કૃત ભાષામાં. અને અત્યારે તેનો અનેક જુદી જુદી ભાષામાં અનેક લિપિઓમાં લખાયો છે. આ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. જ્યારે છઠ્ઠી વિશેષતા છે કે સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો જે ગ્રંથ રચાયો છે તેનું અનુવાદ અનેક ભાષાઓમાં થયેલું છે. આવું સૌભાગ્ય છે તે અન્ય ભાષાને મળ્યું નથી. સાતમી વિશેષતા છે કે 10 કુમાર ચરિતમ નામનું જે પ્રસિદ્ધ કથા ગ્રંથ છે તેમાં જે 7મા ઉચ્છ્વાસમાં એક પાત્ર છે એ પ વર્ગ રહિત વાક્યોનો પ્રયોગ કરે છે. આવું સંવાદ કરવાનું માત્ર ને માત્ર સંસ્કૃત ભાષામાં જ શક્ય છે. આઠમી વિશેષતા કઈ છે? તો એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું માત્ર સંસ્કૃતમાં જ સંભવિત છે. આની સાબિતી છે મહાકવિ માઘે રચેલું શિશુપાલ વધ નામનું મહાકાવ્ય. તેમાં દકાર અને નકારના પ્રયોગ વડે આખું જે કાવ્ય છે તે રચાયું છે, જે માત્ર સંસ્કૃતમાં જ સંભવ છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સંસ્કૃત ભાષાની કોઈ પણ 2 વિશેષતાઓ જણાવો, ત્યારે તમે આ 1 થી 8 માંથી કોઈ પણ 2 વિશેષતાઓ લખી શકો. વિદ્યાર્થી મિત્રો, અન્ય પ્રશ્ન પણ પૂછાય છે કે 10 કુમાર ચરિતમની વિશેષતા દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, 10 કુમાર ચરિતમ સંસ્કૃતનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસમાં, ઉચ્છ્વાસ એટલે કે પ્રકરણમાં એક પાત્ર છે તે પ વર્ગ રહિત એટલે કે પ, ફ, બ, ભ અને મ વર્ણોના પ્રયોગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો તે માત્ર સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, બીજે સંભવ નથી. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે 10 કુમાર ચરિતમની વિશેષતા દર્શાવો, ત્યારે તમે આ આપેલો પેરેગ્રાફ છે તેનું અનુવાદ એ પ્રશ્નમાં લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી. અને વિડીયોમાં જે શબ્દાર્થ, સમાસ અને અનુવાદ સમજાવ્યું તે ફરજિયાત પાકી બુકમાં લખવું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.